ટેલિકોમ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપનારી PLI સ્કીમને લઈને કંપનીઓ ઉત્સાહિત નથી. સરકારે સ્કીમ માટે 12,000 કરોડનું બજેટ રાખ્યું હતું, પરંતુ 4 વર્ષમાં માત્ર 1997 કરોડના ઇન્સેન્ટિવ આપ્યા છે. વધુ વિગતો લઈએ સહયોગી કરણ નેગાંધી પાસેથી. કરણ, શું છે વધુ વિગતો આ મામલે? જી, તો સરકાર દેશમાં મેક ઇન ઇન્ડિયા માટે અને આત્મનિર્ભરના તેમનું જે આપણું ડ્રીમ છે તેને અચીવ કરવા માટે જોરશોરથી કામ કરી રહી છે. અને આ જ અંતર્ગત એક સ્કીમ ચાલુ છે, ટેલિકોમ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ PLI સ્કીમ. જો કે આ સ્કીમ ઘણા સમયથી ચાલુ છે, પરંતુ તેને પ્રતિસાદ ખૂબ જ ફિક્કો મળી રહ્યો છે. કંપનીઓને આ જે સ્કીમ છે તે પસંદ નથી આવી રહી, ક્યાંક ને ક્યાંક એવું ડેટા તો બતાવી રહ્યો છે. સરકારે આ સ્કીમ માટે કુલ 12,000 કરોડ રૂપિયાનું બજેટ જે છે તે ફાળવ્યું હતું, પરંતુ 4 વર્ષની અંદર માત્ર 1,997 કરોડનું જ જે ભંડોળ છે, ઇન્સેન્ટિવ છે, તે કંપનીને આપવામાં આવ્યું છે. આ જે સ્કીમ છે તેના માટે લગભગ 42 કંપનીઓએ અરજી કરી હતી, પરંતુ માત્ર 23 કંપનીઓ એવી હતી જેને આ PLIની સ્કીમનો લાભ મળ્યો હતો અને એટલી જ માત્ર આ જે સ્કીમ છે તે મેળવવા માટે પાત્ર હતી. સાથે જ સરેરાશ સ્થાનિક વેલ્યુ એડિશનમાં માત્ર 27.8% જ જે છે તે જોવા મળી હતી, જ્યારે સરકારની જે અપેક્ષા છે તે લગભગ 40થી 50% અહીંયા હતી. એટલે કે આ જે તેનું વેલ્યુ એડિશન છે તે માત્ર ને માત્ર સરકારની અપેક્ષા કરતાં અડધું જ થયું છે. એટલે કે આ ચોક્કસ સરકારને ક્યાંક ને ક્યાંક એક ચિંતાનો વિષય બની રહ્યો છે. આ જે સ્કીમ છે તે 2021થી ચાલુ છે, પરંતુ તેનો જે રિસ્પોન્સ છે તે ખૂબ જ ફિક્કો મળ્યો છે. હવે શું સરકાર આમાં કોઈ બદલાવ કરશે તે ચોક્કસપણે આપણે જોવું રહ્યું. જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર.